મિત્રો, ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ મસ્ટ જ્ઞોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિમાં પાંચમા દિવસે જય દેવીનું પૂજન કરવામાં આવે છે, એટલે કે નવદુર્ગાના પાંચમા સ્વરૂપનું પૂજન કે જે સ્કંદ માતા તરીકે પૂજાય છે તેની વાત કરવાના છીએ। આ દિવસે માતાજીનું કેવી રીતે પૂજન કરવું, તેનો શું મહિમા છે, શું ફળની પ્રાપ્તિ થાય છે તથા તેમના કયા મંત્રનો જાપ કરવો, સંપૂર્ણ વિગતવાર જાણીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરીને શેર જરૂરથી કરજો। આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ 9 સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે કે જેમાં પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા અને ચોથા દિવસે કુષ્માંડા અને પાંચમા દિવસે સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે। સ્કંદ માતા એ સૂર્યમંડળની અધિષ્ઠાતી દેવી છે। એમની ઉપાસના કરવાથી વ્યક્તિને અલૌકિક તેજની પ્રાપ્તિ થાય છે અને જો એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાજીની સ્તુતિ કરવામાં આવે છે ને તો દુઃખોમાંથી મુક્તિ મળે છે, મોક્ષનો માર્ગ પણ મેળવી શકાય છે। સ્કંદ માતાના વર્ણન વિશે પુરાણોમાં એવું લખેલું છે, એક વખત તાડકાસુરે ભગવાનનું ઘોર તપ કર્યું હતું અને જેવું જ તેને વરદાનની પ્રાપ્તિ થઈ એવું જ તરત જ તેણે ત્રણેય લોકોમાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધું અને એ સમયે દેવો અને મનુષ્ય લોકના લોકો શિવ પાસે ગયા અને તાડકાસુર પાસેથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો અને જ્યારે કાર્તિકેય મોટા થયા ત્યારે તેને મોટા થઈને તાડકાસુરનો વધ કર્યો। ભગવાન સ્કંદ એટલે કાર્તિકેયની માતા હોવાના કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે। સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કેમ કે કાર્તિકેયનું એક નામ છે સ્કંદ અને કાર્તિકેયના સ્કંદ નામ પરથી જ માતા પાર્વતીને સ્કંદ માતા તરીકે પૂજાય છે। દેવીને 4 ભુજાઓ છે અને તેના ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલા છે, ત્રીજા હાથે તેમણે ઘોડામાં બેઠેલા 12 કાર્તિકેયને પકડેલા છે અને તેમનો ચોથો હાથ વર મુદ્રામાં છે। દેવીનું વાહન સિંહ છે અને નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ દિવસને લલિતા પંચમીના નામથી પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે વ્રત કરવાથી તે વ્યક્તિને સ્કંદ માતાના આશીર્વાદ મળે છે અને વ્રતનું ઉત્તમ પુણ્ય ફળ પણ મળે છે અને આ દિવસે દેવીની ભક્તિભાવથી પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દરેક કાર્યોમાં સફળતા મળે છે। તો મિત્રો, આ રીતે નવરાત્રિમાં પાંચમા દિવસે માતાજીની પૂજા વિધિ, કથા, મહિમા છે। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। જય માતાજી।